ડુંગરેજી મહારાજના અમૃત વચનો આ પ્રમાણે છે. જેના મનમાં ભગવાનના દર્શનની ઈચ્છા છે તેનું જીવન સુધરે છે, તેનું મરણ મંગળમય બને છે. મારા ભગવાન સર્વમાં છે અને સર્વ શક્તિમાન છે, આવો વિચાર કરવાથી પ્રભુમાં પ્રેમ થાય છે. દુર્જન જગતને કામ વાસનાથી જુએ છે, જ્યારે સંત જગતને રામ ભાવથી જુએ છે. ભાગવતની કથા માનવને નિર્ભય કરે છે. જે ભક્તિ સતત કરે છે તેનો એનો અનુભવ થાય છે કે ભગવાન મારી સાથે જ છે. ભાગવતની કથા જીવન મરણને મંગળ બનાવે છે. કેવી રીતે જીવવું એ ભાગવત શીખવે છે અને કેવી રીતે મરવું એ પણ ભાગવત શીખવે છે. જ્ઞાની પુરુષો સર્વમાં આત્મ સ્વરૂપને અને આત્મ સ્વરૂપમાં સર્વને જુએ છે. પરમાત્મા સર્વને સાક્ષી ભાવે જુએ છે, એ સર્વનો દ્રષ્ટા છે. ભગવાનની કથા મંગળ છે, મનને પવિત્ર કરે છે. કથાથી પાપો બળે છે. આ કથાની દિવ્ય શક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે પ્રભુએ પોતાની દિવ્ય શક્તિ ભાગવતમાં રાખી છે. ભગવાન સ્વધામ ગયા જ નથી, આજ પણ તેની કથામાં પ્રત્યક્ષ બિરાજે છે. બુદ્ધિની નાની બહેન એ મન છે. મન અને બુદ્ધિ મળીને શુદ્ધ ચેતન જીવાત્માને છેતરે છે. મન ઉપર વિશ્વાસ રાખવાથી જીવ દુઃખી થાય છે. મન દગો કરે છે. વિષયો જીવનને બાંધે છે, તેથી મરણ બગડે છે. તમે બધા વૈષ્ણવો છો, પ્રભુના પ્યારા છો, પરમાત્માના અંશ છો. વિવેકથી થોડું સુખ ભલે ભોગવો, પણ એટલું સદા સ્મરણમાં રાખજો કે હું ભગવાનનો દાસ છું. ભાગવત એ ભવરોગની દવા છે. શ્રી કૃષ્ણનો વિયોગ જ મોટો રોગ છે. ભાગવત શાસ્ત્ર તેનું દિવ્ય ઔષધ છે. સાચો વૈષ્ણવ તે છે જેને પાપ કરતા શરમ આવે, જૂઠું બોલતા શરમ આવે, તે જ વૈષ્ણવ છે. બધાને વંદન કરો, બધાને માન આપો, બધાની પૂજા કરો, પણ ધ્યાન પરમાત્માનું જ કરો. ભગવાનની ભક્તિ તો મુક્તિથી મોટી છે. વૈષ્ણવ ભગવાન પાસે મુક્તિ માંગતા નથી. મુક્તિ તો ભક્તિની દાસી છે. પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે, મુક્તિ તેની પાછળ ચાલે છે. થોડું બોલો, મિતાભાષી બનો, વિવેક રાખીને બોલો, સત્યભાષી અને મિતભાષી બનો. જ્ઞાન મેળવવું એ બહુ કઠિન નથી. જ્ઞાનને જીવનમાં ઉતારવું બહુ કઠિન છે. માટે સરસ્વતી માતાને વંદન કરો. સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે. પરમાત્મા શબ્દમાં જ 24 અવતારો સમાયેલ છે. બ્રહ્મજ્ઞાની થવું બહુ કઠિન નથી, પણ બ્રહ્મદ્રષ્ટિ રાખવી બહુ કઠિન છે. જ્ઞાન અને ભક્તિ અતિશય વધે ત્યારે ભેદનો નાશ થાય છે. એકમાત્ર બ્રહ્મ તત્વનો જ અનુભવ થાય છે. કર્મયોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય છે. જે કંઈ સારું થાય તે ઈશ્વર જ કરે છે અને જે કંઈ ખોટું થાય છે તે મેં કર્યું છે એવો ભાવ રાખો. શ્રી કૃષ્ણ સાથે જે અતિશય પ્રેમ કરે તેની વાસનાનો વિષય ભગવાન ખેંચી લે છે. સંત સંપત્તિ આપીને સુખી નથી કરતા. સંત વાસનાઓનો નાશ કરી દે છે. સંત વિષયાનંદ આપતા નથી. સંત તો ભજનાનંદ આપે છે. સંત ધન આપીને સુખી કરતા નથી. સંત બગડેલા મનને સુધારીને સુખી કરે છે. જીવ અને ઈશ્વર બંને સાથે જ રહે છે. ઈશ્વર જીવથી કંઈ દૂર નથી, અતિ સમીપમાં જ છે. ઈશ્વર જીવને જુએ છે, પણ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી. વચ્ચે માયાનો એક પડદો છે. અતિ વિલાસી લોકોથી ભગવાન પણ દૂર રહે છે. અતિ વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે. જગત એટલે શું? શુભ અને શુભ, પવિત્ર અને અપવિત્ર, આ બંનેનું મિશ્રણ છે. એ જ જગત છે.
આ જગતમાં બધુંય સારું નથી અને બધુંય ખરાબ પણ નથી. લોકો પૂછે છે કે ભગવાન ક્યાં છે? સૂર્યનારાયણ એ જ ભગવાન છે.